સુરતની કામરેજ સુગર મિલની 35મી સાધારણ સભા મળી હતી। ધોરણ પાર્ટી ખાતે આવેલ કામરેજ સુગર મિલની સાધારણ સભા મળી। પૂર્વ મંત્રી અને માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા દ્વારા તિલચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું। સંસ્થાના સ્થાપક સ્વર્ગસ્થ ગોવર્ધનભાઈ પટેલ, સંસ્થાના પથદર્શક નવીનચંદ્ર નારાયણભાઈ પટેલ અને સહકારિતાના સારથી જયંતિભાઈ છોટુભાઈ પટેલનું તેલીચિત્રનું અનાવરણ કરાયું। કામરેજ સુગર મિલના ચેરમેન અશ્વિન પટેલ તેમજ ડિરેક્ટરો પણ હાજર રહ્યા હતા। સાધારણ સભામાં મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા। યોજાયેલ સાધારણ સભામાં તમામ એજન્ડાઓ સભાસદોએ મંજૂર કર્યા। સુગર મિલને વધુ આગળ લઈ જવા માટે પણ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। આવનારા સમયમાં સુગર મિલોની ચૂંટણી પણ આવી રહી છે। કામરેજ સુગર મિલના હાલના ચેરમેન અશ્વિન પટેલે પોતાની ટીમ સાથે ચૂંટણીમાં ઉતરવાની તૈયારી બતાવી। ચેરમેન અશ્વિન પટેલે કામરેજ સુગર મિલને હજુ મજબૂત બનાવવાની ખાતરી આપી હતી। डबल मकान टीवी ने ना होता हाँ यार नीचे लगन बंदा जाइए चलो जी क्या આજના કાર્યક્રમમાં આજે આ સંસ્થાના સ્થાપક જેમની સાથે મેં વર્ષોથી કામ કરેલું આદરણીય ગોવર્ધન કાકા, નવીન કાકા અને જયંતિ કાકા ત્રણનું તેલીચિત્રનું અનાવરણ હતું। એમાં પ્રમુખ સ્થાને ગણપતસિંહ વસાવા અને કોપર સુગરના અમારા સાથે મારા વડીલ આદરણીય હસુ કાકા અને બીજા આ વિસ્તારના આગેવાનો પણ હાજર રહ્યા। સાથે સાથે મારી 35મી વાર્ષિક સાધારણ સભા હતી। એટલે કામરેજ સુગર 5 વર્ષ પહેલાં ક્યાં હતી અને આજે ક્યાં છે એનો સંપૂર્ણ ચિતાર મેં સભાસદને આપ્યો। અને મને કહેતા આનંદ એટલા માટે થાય છે કે છેલ્લા 5 વર્ષમાં મારા શાસન દરમિયાન મારા સભાસદોએ મારામાં જે વિશ્વાસ મૂકેલો એને સાર્થક કરવા સંપૂર્ણ આ સંસ્થાને ખેડૂતોને સમર્પિત થઈને મેં જે કામ કર્યું છે, તો 5 વર્ષથી મને આ સંસ્થામાં કોઈએ એક સવાલ પૂછ્યો નથી। કર્યા હોય તો સૂચનો કર્યા છે અને એમના પ્રેમ અને લાગણીને લઈને મારો પરિવાર ના કહેવા છતાં પણ આવનારા દિવસોમાં આ સંસ્થાની ચૂંટણી હું મારી ટીમ લઈને ઉતારવાનો છે એવું મેં આજે અહીંયા જાહેર કર્યું છે। અને સભાસદોને એટલે સંતોષ આપ્યો છે કે આવનારા દિવસોમાં આ સંસ્થા આનાથી પણ વધારે પ્રગતિ કરે એ માટે મેં પ્રભુને પ્રાર્થના પણ એમની સમક્ષ કરી છે।